સરહદને સીમાડે શિક્ષણની કડવી વાસ્તવિકતા। સાંતલપુરમાં ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ અઠવાડિયાથી શરૂ થઈ, પરંતુ શૈક્ષણિક કાર્ય બંધ હાલતમાં। ધોરણ 11-12માં પટ્ટાવાળાથી લઈને આચાર્ય સુધીની તમામની જવાબદારી માત્ર એક જ શિક્ષિકાના શિરે। એક તરફ સરકાર દ્વારા ભણશે ગુજરાત અને રમશે ગુજરાતની મોટી અને સુફિયાણી વાતો કરવામાં આવે છે, તેમજ ગ્રામ્ય સ્તરે પણ છેવાડાના વિસ્તાર સુધી શાળાઓ બનાવવામાં આવી હોવાની વાહવાહી લૂંટવામાં આવે છે, જ્યારે કે બીજી તરફ એ જ શાળામાં સ્ટાફ જ ભરતી કરવામાં નહીં આવતા બાળકોના ભવિષ્ય સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। સરકાર દ્વારા એક તરફ શિક્ષણ બાબતે સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે, બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર શિક્ષણનું સ્તર બિલકુલ દયનીય પરિસ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે। પાટણના છેવાડાના વિસ્તાર એવા સાંતલપુરની ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલની મુલાકાત લેવામાં આવી, ત્યારે હાઈસ્કૂલમાં શિક્ષણની અનેક ચોંકાવનારી હકીકત સામે આવી। સવારે 11:30 વાગે હાઈસ્કૂલ પહોંચ્યા ત્યારે 13 જૂનના શાળાઓનું વેકેશન ખુલી ગયું હોવા છતાં પણ ધોરણ 11ના ક્લાસરૂમમાં એક પણ વિદ્યાર્થી કે શિક્ષક જ જોવા ન મળ્યા। જ્યારે ધોરણ 12ના ક્લાસરૂમની વિઝિટ કરાઈ તે પણ રૂમ ખાલી જ જોવા મળ્યો। માત્ર રૂમમાં ખાલી બેન્ચીસો જાણે કે વિદ્યાર્થીઓની રાહ જોઈ રહી હોય તેવું નીરસ ક્લાસનું દ્રશ્ય જોવા મળ્યું હતું અને વિદ્યાર્થીઓના કલરવથી ગુંજતો ક્લાસ ભયંકર ભાસી રહ્યો હતો। શાળાનું બ્લેકબોર્ડ પણ જાણે કે અક્ષર પડવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું। ક્લાસરૂમ ખાલી રહેતા પ્રિન્સિપાલ ઓફિસની બહાર 5 થી 6 વિદ્યાર્થીઓની ચહલ પહલ જણાઈ, ત્યારે પ્રિન્સિપાલ હેતલબેન પરમારની મુલાકાત અમારી તેમજ ભાસ્કર ટીમ દ્વારા શાળાના આચાર્ય વિદ્યાર્થીઓના એડમિશનની કામગીરી કરવામાં વ્યસ્ત જોવા મળ્યા। કામગીરી બાદ જ્યારે હેતલબેન પરમાર સાથે શાળામાં સમગ્ર શૈક્ષણિક કાર્ય બાબતે વાત કરાઈ, ત્યારે વિલા મોઢે આચાર્ય પોતાની મનોવ્યથા ઠાલવી હતી। આચાર્ય બાળકોની ચિંતા કરતા કહ્યું હતું કે હાલ શાળામાં એક જ હું શિક્ષક તરીકે છું, જેમાં આચાર્યનો ચાર્જ પણ મારી પાસે છે। વહીવટી કામગીરી માટે કોઈ સ્ટાફ નહીં હોવાથી એડમિશન કામગીરી પણ હું જ કરી રહી છું, જેના કારણે ક્લાસરૂમમાં જઈ શકાતું નથી। એક જ્ઞાન સહાયક હતા જે 13 જૂનના રોજ પહેલા દિવસે રાજીનામું આપી જતા રહ્યા છે। અન્ય એક શિક્ષક છે, પણ તેમની કામગીરી માટે બીજી શાળા અન્ય જગ્યાએ નવી શરૂ કરાઈ છે ત્યાં મુકાયા છે। શાળામાં એક શિક્ષક હોવાથી બાળકોનું ભવિષ્ય અને શિક્ષણ બગડી રહ્યું છે। મને પણ ચિંતા થાય છે, કચેરી પણ ચિંતિત છે। 2 દિવસ પહેલા માહિતી માંગી છે। હાઈસ્કૂલમાં ધોરણ 11ના નવા એડમિશન 20 જૂન સુધી 85 બાળકોના થયા છે, જ્યારે કે ધોરણ 12માં હાલ 45 બાળકો છે। શાળામાં સ્ટાફ નહીં હોવાથી 10 બાળકો શાળામાંથી અન્ય જગ્યા હાઈસ્કૂલ છોડી ભણવા જતા રહ્યા છે। હાઈસ્કૂલની સમગ્ર પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શાળામાં ધોરણ 11 અને 12માં 130 જેટલા વિદ્યાર્થીઓ છે, જેની સામે પટ્ટાવાળાથી લઈ અને આચાર્ય સુધીની તમામ કામગીરી એક માત્ર શિક્ષિકા બેન જ બજાવી રહ્યા છે। ત્યારે નગરોળ તંત્ર માત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે, જેના કારણે બાળકોના ભવિષ્ય સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। શાળાઓમાં સ્ટાફ જ નહીં હોવાથી સ્થાનિક વિસ્તારમાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક જ શિક્ષકથી શાળા ચાલી શકે તેવું ડીઓ માને છે। સાંતલપુર ઉચ્ચતર માધ્યમિક શાળાની સ્થિતિ જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરાયો, ત્યારે તેમણે સમગ્ર સ્થિતિને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જણાવ્યું હતું કે એક શિક્ષક હોય તો શું થયું, એડમિશન કામગીરી માત્ર 1 કલાકમાં થઈ જાય, પછી શિક્ષક બાળકોને ભણાવી શકે છે, એક શિક્ષક પણ શાળા ચલાવી શકે છે। બધે જ આ સ્થિતિ છે। પ્રાથમિક શાળામાં પણ 102 શિક્ષકોની જગ્યા ખાલી છે। સાંતલપુર શાળાના અંગ્રેજી શિક્ષકે અન્ય જગ્યાએ મોકલી દીધા। સાંતલપુર ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાલમાં અંગ્રેજી તેમજ મનોવિજ્ઞાનના એમ 2 શિક્ષકોની જગ્યા ભરાયેલ છે। શાળામાં કુલ 5 શિક્ષકોનું મહેકમ છે। શાળામાં 3 શિક્ષકોની ઘટ છે, તેમ છતાં કચેરીએ અંગ્રેજી વિષયના શિક્ષકને પણ અન્ય સ્કૂલમાં તાલુકા બહાર ખસેડવામાં આવતા શાળામાં માત્ર એક જ શિક્ષક રહેવા પામ્યા હતા। શાળામાં સરકારી શિક્ષકોનું મંજૂર મહેકમ મનોવિજ્ઞાનની 1, અંગ્રેજી 1, ગુજરાતી 1, સંસ્કૃત 1, અર્થશાસ્ત્ર 1, કુલ 5ના મહેકમ સામે 2 શિક્ષકો હાલ ફરજ પર છે, જેમાં અંગ્રેજી શિક્ષકને અન્ય જગ્યા પર મોકલતા માત્ર મનોવિજ્ઞાનના 1 શિક્ષક શાળામાં છે। બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ।